હાલ વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને કારણે ક્યાંક રસ્તા બંધ થઈ ગયા છે તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે। રાજ્યમાં અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે, ત્યારે હવામાન વિભાગે ફરીવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। આ ઉપરાંત રાજ્યમાં પવનની ગતિ 40થી 60 કિમી પ્રતિ કલાક રહેવાની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે। આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। મધ્ય ગુજરાતમાં પણ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો પોરબંદર, જામનગર, જૂનાગઢ, દ્વારકા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ દ્વારા દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। વડોદરા શહેરમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। શહેરના રોડ રસ્તાઓ પણ પાણી ફરી વળ્યા છે। વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાં નોકરી ધંધે જનારા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।